દાખલા નંબર 18 સ્માર્ટ લિમિટેડનું પાકું સરવૈયું તારીખ 31/12/2011ના રોજનું નીચે મુજબ છે. 31/12/11નું છે, બરાબર. એટલે શરૂ ક્યારે થયું હશે? 1/1/2011. મૂડી દેવા મિલકત લેણ. મૂડી દેવા બાજુ પહેલાં ઇક્વિટી શેર મૂડી ₹100નો 5 લાખ છે. એનો મતલબ પૂરેપૂરી ભરપાઈ થયેલી રકમ છે. અગાઉ આપણે અધૂરા ભરપાઈ થયેલાવાળા જોયા હતા. આ કેવો છે? પૂરેપૂરો ભરપાઈ થયેલો દાખલો છે. એના પછી પ્રેફરન્સ શેર મૂડી છે, અનામત અને વધારો છે. એના પછી કારીગર નફા ભાગ ભંડોળ, લેણદાર, પ્રોવિડન્ટ ફંડ, બીઓડી, આને શું કહેવાય? દેવું કહેવાય, બરાબર. હવે મિલકત લેણા સાઈડ જમીન, મકાન, મશીનરી, મોટર કાર, ફર્નિચર, રોકાણો, સ્ટોક, દેવાદાર, રોકડ અને બેંક. પ્રાથમિક ખર્ચા. પ્રાથમિક ખર્ચાને શું કહેવાય? અવાસ્તવિક મિલકત, જેનો સમાવેશ કુલ મિલકતની અંદર થશે નહીં. ચલો વધારાની માહિતી દેખો. જમીન, મકાન અને મશીનરીની બજાર કિંમત ચોપડે કિંમત કરતાં 20% વધુ લેવાની છે. આપણને શું કીધું છે? હવાલો છે, બરાબર. જમીન, મકાન અને મશીનરી 20% વધુ ગણવાની છે. જ્યારે આપણને આવી રીતે બજાર કિંમત 20% વધુ ગણવાનું કીધું હોય તો આપણને જે અહીંયા ઘસારા ફંડ આપ્યો છે એ ઘસારો બાદ કર્યા પછીની જે રકમ આવે એના ઉપર 20% કરવાના છે. 10%ના રોકાણો પીક, 50% ધંધાકીય રોકાણ છે. હવે અહીંયા દેખો, આપણે આ જે રોકાણો આપ્યા છે એમાંથી 50% ધંધાકીય છે, તો બીજા 50% કેવા થશે? બિન ધંધાકીય થશે. તો બાકીના બિન ધંધાકીય છે, જેમાં દર વર્ષે 1 જુલાઈએ ₹20,000નો વધારો થાય છે. જે બાકીના 50% બિન ધંધાકીય રોકાણો છે એમાં દર વર્ષે 20,000નો વધારો થાય છે. આ હવાલો અગાઉ આવ્યો નથી, આ હવાલો નવો છે. હું એના માટે આ દાખલો તમને ગણાવું છું, બરાબર. બિન ધંધાકીય રોકાણોની કિંમત 20% વધુ આંકવાની છે. આગળ દેખો. જમીન, મકાન અને મશીનરીની વધેલી કિંમત પર પાઘડી અને શેરના મૂલ્યાંકન હેતુ માટે ઘસારો ધ્યાનમાં લેવાનો નથી. એટલે ઘસારોની કોઈ વેલ્યુ છે નહીં. 50% કરવેરા બાદનો નફો આપ્યો છે, બરાબર. આગળ દેખો. ચલો. રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર 10%. 2009ના વર્ષની શરૂઆતમાં એક મશીનરી ચોપડે કિંમત ₹30,000, જેને 30,000માં વેચવામાં આવી હતી, પરંતુ હજુ સુધી ભૂલ સુધારવામાં આવી નથી. ઘસારો 10% વાર્ષિક ઘટતી જતી બાકીની રીતે ગણેલ છે. હવે આ શું કહેવામાં આવે છે કે 2009ના વર્ષમાં આપણને જો નફો આપ્યો છે એની અંદર મશીનરી 30,000 વેચવામાં આવી હતી, એટલે એને શું કર્યું હશે? મશીનરી જમા કરી હશે, બરાબર. વેચીએ એટલે પૈસા આવે એટલે મશીનરીની કિંમત શું કરી હશે? જમા કરી હશે, પરંતુ ચોપડે હજુ ભૂલ સુધારવામાં આવી નથી. તો જમા લીધેલી છે તો આપણે એને શું કરવાનું? બાદ કરવાનું, બરાબર. અને ઘસારો એ શું થાય? બાદ થાય. તો પહેલાં ઘસારો બાદ કર્યો હશે, હવે આપણે ઘસારાને શું કરવાનો છે? પ્લસ કરવાનો છે. હવે આગળ દેખો. અધિક નફાથી 3 ગણી પાઘડી ગણવાની છે. ઇક્વિટી શેરનું વ્યાજબી મૂલ્ય શોધો. વાજબી મૂલ્ય શોધો એવું કીધું છે, એટલે ઇક્વિટી શેરની આંતરિક કિંમત પણ શોધવાની અને બજાર કિંમત પણ શોધવાની છે. આપણે રકમ જોઈ, બરાબર. એની અંદર આપણને રોકાણોનો હવાલો એક નવો હતો, એક મશીનરીનો હવાલો નવો હતો, જે અગાઉ આપણે કરેલો હતો નહીં. બીજું અહીંયા શું હતું કે આપણને વાજબી મૂલ્ય શોધવાનું કીધું છે, પરંતુ એમાં પાઘડી ગણેલી છે નહીં. તો સૌથી પહેલાં એનું આપણે વાજબી મૂલ્ય શોધવું હોય તો પાઘડીની ગણતરી કરવી પડે, બરાબર. જે આપણે ચેપ્ટર 1માં શીખ્યા હતા એટલે સૌથી પહેલાં આપણે શું કરવાની છે? પાઘડીની ગણતરી. અને આપણને પાઘડી કેવી રીતે શોધવાની કીધી છે? અધિક નફાની 3 ગણી. અધિક નફાને આધારે પાઘડી શોધવાનું કીધું હોય તો એના 5 સ્ટેપ છે, બરાબર. કયા 5 સ્ટેપ છે? પહેલું આપણે શોધવાનું રોકાયેલી મૂડી. બીજા નંબરનું સ્ટેપ છે અપેક્ષિત નફો. ત્રીજા નંબરનું સ્ટેપ છે સરેરાશ ચોખ્ખો નફો. ચોથા નંબરનું સ્ટેપ છે અધિક નફો. અને એના પછીનું છેલ્લું સ્ટેપ છે પાઘડી, બરાબર. તો એની પહેલો સ્ટેપ અહીંયા લખ્યું છે પાઘડીની ગણતરી, બરાબર. તેના મૂલ્યાંકન માટે પહેલા આપણે શોધવું પાઘડીની ગણતરી. સ્ટેપ 1 આપણે સ્ટેપ 1 આપણું કયું છે? રોકાયેલી મૂડી.
માઇનસ રેફરન્સ રેટ. હવે આપણે તમને કીધું આપણે શું કરવાનું, આ રીતે આપણને આપ્યું હોય ત્યારે આપણે 3 લીટી છોડી દેવાની, સૂત્ર લખવાનું રોકાયેલી મૂડી કુલ મિલકત માઈનસ કુલ દેવા માઈનસ રેફરન્સ રેટ મૂડી. હવે આપણે 3 લીટી છોડશું, પછી આની સાથે કુલ મિલકત અને એના બાજુમાં એની સાથે કુલ દેવા. હવે હવાલા સહિતની આપણે બુક્સમાંથી જોવાની લાઈનસર આપણને જે મુજબ કીધું હોય એ મુજબ આપણે કુલ મિલકતો લખશું. બરાબર? એક સેકન્ડ હું પંખા બંધ કરી દઉં, પંખાનો વોઇસ આવે છે. હવે આપણે લાઈનસર કુલ મિલકતો લખશું. પહેલું આપણને જમીન મકાન અને બજાર કિંમત શું કીધું છે, ચોપડે કિંમત કરતાં 20% વધુ, પરંતુ એમાં ઘસારો આપ્યો છે. જો ઘસારો આપ્યો હોય તો પહેલા આપણે ઘસારો બાદ કરવાનો, પછી આપણે 20% વધુ કરવાની છે. તો જમીન મકાન કેટલા આપ્યા છે અંદર લખશું. બરાબર? આપણે 3,20,000 એનો ઘસારો આપણને આપ્યો છે 20,000. બરાબર? પછી આપણને શું કીધું છે, 3,20,000 માંથી 20,000 એટલે 3 લાખ, અને આપણને શું કીધું છે 20% વધુ. બરાબર? તો 3 લાખ માંથી 20% તો કેટલા થશે, 60,000 થશે ને, તો 12 આવશે 3,60,000. એ જ રીતે મશીનરી અંદર લખજો કેટલી આપી છે, 3,30,000. એનો ઘસારો કેટલો આવ્યો છે, બુક્સમાં દેખો ઘસારો છે 30,000. અને આપણને શું કીધું છે, મશીનરી 20% વધુ. 20% વધુ એટલે કેટલા થશે, 60,000 થશે ને. તો કરો 3,60,000. એ જ રીતે લાઈનસર બીજી મિલકતો દેખો આપણને કઈ કઈ આપી છે. મોટર કાર આપી છે રૂપિયા 1 લાખ. બરાબર? મોટર કાર 1 લાખ. એના પછી શું આપ્યું છે, ફર્નિચર 90,000. એના પછી આપણને શું કીધું છે, 10%ના રોકાણો. હવે ચલો એના માટે બીજા નંબરનો હવાલો છે. એમાં શું કીધું છે, 10%ના રોકાણો પૈકી 50% ધંધાકીય રોકાણો છે. હવે પાઘડીની ગણતરી વખતે ઓનલી ફોર ધંધાકીય રોકાણો કરવામાં આવે છે. અહીંયા કયા રોકાણો આવશે, ખાલી ધંધાકીય રોકાણો. બરાબર? હવે કુલ રોકાણો છે, કુલ રોકાણો આપણને કેટલા આપ્યા છે, 2 લાખ. એમાંથી આપણને શું કીધું છે, 50% ધંધાકીય છે. તો 2 લાખના 50% કેટલા થશે, 1 લાખ થશે. એના પછી શું આપ્યું છે, સ્ટોક રૂપિયા 1,50,000. સ્ટોક 1,50,000. એના પછી બીજું આપણને શું આપ્યું છે, દેવાદાર રૂપિયા 1,50,000. દેવાદાર 1,50,000. હવે મારે અહીંયા જગ્યા નથી, હું અહીંયા સાઈડમાં લખું છું. બરાબર? અથવા અહીંયા કુલ મિલકતોનું ઓપ્શન મૂકી અને ઉપર લખી દઉં છું, તમે જોજો. દેવાદાર 1,50,000. એના પછી છે રોકડ અને બેંક રૂપિયા 1,90,000. હવે કુલ મિલકતોનો આપણે સરવાળો કરો, કેટલી થાય છે કુલ મિલકતો. પહેલા છે અહીંયા લખી સાઈડ. બરાબર? 1,90,000. 1,90,000 પ્લસ 3,60,000 પ્લસ 3,60,000 પ્લસ 1 લાખ, પછી છે 90,000, ફરી પાછા છે 1 લાખ, પછી છે 1,50,000. ટોટલ આટલું થશે. એક મિનિટ ફરીથી ટ્રાય કરો. પહેલા રોકડને બે કેટલા આપ્યા છે, 1,90,000, પછી 3,60,000,
દેવાદાર છે 1,50,000. ટોટલ આપણું થશે રૂપિયા 15 લાખ. કુલ મિલકતનું ટોટલ કેટલું થાય છે? 15 લાખ. બરાબર. હવે દેખો દેવા સાઈડ કયા કયા દેવા આપણને આપ્યા છે. દેવા માટે આપણને કોઈ હવાલો કીધો નથી. તો પહેલું શેર મૂડી છે, રેફરન્સ શેર મૂડી છે, અનામત અને વધારો એ તો આવે નહીં. તો પહેલા છે કારીગર નફા ભાગ ભંડોળ. કારીગર નફા ભાગ ભંડોળ કેટલા છે? રૂપિયા 50,000. એના પછી છે લેણદાર રૂપિયા 80,000. એના પછી છે પ્રોવિડન્ટ ફંડ રૂપિયા 70,000. એના પછી આપણને શું આપ્યું છે? પીઓડી રૂપિયા 1 લાખ. કુલ દેવાનું કેટલું થશે? 50,000, 80,000, 70,000 અને 1 લાખ. કુલ દેવાનું ટોટલ થશે રૂપિયા 3 લાખ. કુલ મિલકત આપણી આવી ઉપર આપણે 3 લીટી છોડી દીધી. ત્યાં લખો કુલ મિલકત આવી આપણી 15 લાખ. કેટલી આવી છે? 15 લાખ. કુલ દેવા આપણા આયા 3 લાખ. અને એ લોકો રેફરન્સ અને દેખો રેફરન્સ શેર મૂડી આપણને કેટલી આપી છે રકમમાં? રેફરન્સ શેર મૂડી આપી છે રૂપિયા 2 લાખ. કેટલી આપી છે? 2 લાખ. તો બાદ બાજુ કરો રોકાઈ રૂપિયા કેટલી આવશે? રૂપિયા 10 લાખ. કેટલી આવશે? 10 લાખ. જે બી જવાબ આવે એને બોક્સ બનાવી દેવાનું એટલે આપણને ખબર પડે કે આપણે કોની ગણતરી કરી છે. બરાબર. તો આપણે રોકાયેલી મૂડી આવી રૂપિયા 10 લાખ. પહેલું સ્ટેપ છે રોકાયેલી મૂડી. બીજા નંબરનું આપણું સ્ટેપ છે સ્ટેપ 2 છે અપેક્ષિત નફો. હવે અપેક્ષિત નફા માટે આપણે શું કીધું છે? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. રોકાયેલી મૂડી આપણે કેટલી આવી? રૂપિયા 10 લાખ. હવે રકમમાં દેખો અપેક્ષિત વળતરનો દર કેટલો આપ્યો છે? 5મા નંબરના હવાલામાં દેખો અપેક્ષિત વળતરનો દર તમને આપ્યો છે 10%. તો અપેક્ષિત નફો આપણો થશે રૂપિયા 1 લાખ. કેટલા થશે? 1 લાખ રૂપિયા થશે. તો સ્ટેપ 1 હતું રોકાયેલી મૂડી, સ્ટેપ 2 હતું અપેક્ષિત નફો. હવે સ્ટેપ 3 આપણું છે સરેરાશ ચોખ્ખો નફો. બરાબર. સરેરાશ ચોખ્ખો નફો. સરેરાશ ચોખ્ખા નફા માટે આપણને શું કીધું છે? રકમમાં દેખો. ચાલો ચોથા નંબરનો હવાલો દેખો. છેલ્લા 4 વર્ષનો 50% કર બાદનો નફો છે. બરાબર. કરવેરા બાદનો નફો હોય તો એનો મતલબ શું છે કે આપણે બિન ધંધાકીય રોકાણનું વ્યાજ ખાલી બાદ કરવાનું બાકી છે. કરવેરા બાદ કરેલા છે. બટ હું તમને અહીંયા એક વસ્તુ કહું કે જ્યારે આપણને આવી રીતે કરવેરા બાદનો નફો આપ્યો હોય ત્યારે બિન ધંધાકીય રોકાણોના વ્યાજની ગણતરી થોડી ડિફિકલ્ટ હોય. તો આપણે શું કરવાનું? કરવેરા પહેલાનો નફો શોધી લેવાનો. કેમ કે આમાં રોકાણો થોડા અટપટા છે. હું તમને સમજાવું એટલે તમને ખ્યાલ આવશે કે કેમ આપણે ડબલ કરવાનું છે. તો પહેલા નંબરનું સ્ટેપ આપણે જ્યારે આવી રીતે કર બાદનો નફો આપ્યો હોય તો આપણે ડબલ કરી દઈએ. ડબલ કરશું એટલે આપણે કયો નફો મળી રહેશે? કરવેરા પહેલાનો નફો. પહેલા આપણે કરવેરા પહેલાનો નફો શોધી લઈએ. કેમ કે આમાં રોકાણનું કંઈક અલગ કીધું છે માટે. બરાબર. પહેલા તો આપણે બિન ધંધાકીય રોકાણનું વ્યાજ લાસ્ટમાં છેલ્લે બાદ કરી દેતા આખા વર્ષનું ટોટલ કરીને. બરાબર. પણ આમાં કંઈક એવું કીધું છે કે દર વર્ષે 20,000 વધે છે. તો દર વર્ષે બિન ધંધાકીય રોકાણનું વ્યાજ ગણવું પડશે. એક છેલ્લા વર્ષે ગણીએ કામ નહીં આવે. દર વર્ષે અલગ અલગ બિન ધંધાકીય રોકાણનું વ્યાજ ગણવું પડશે. એના માટે આપણે શું કરીએ? કરવેરા પહેલાનો નફો શોધી લઈએ એટલે આપણે ગણતરી થોડી ઈઝી. બરાબર. તો આપણને
2009, 2010 અને 2011. ચલો તો આપણે કરવેરા પછીનો નફો 1,11,500 છે તો એને આપણે શું કરી દેવાના ડબલ કરી દેવાના શું કરવાના આપણે ડબલ આપણે પહેલાનું લઈ લઈએ પહેલાનું લેશું તો ગણતરીમાં ઈઝી પડશે 1,11,500 ગુણ્યા 2 કરો તો કેટલા આવશે 2,23,000 એ જ રીતે બીજા વર્ષનો નફો આપણને કેટલો આપ્યો છે 2009 નો 1,46,000 ગુણ્યા 2 કરો કેટલા આવશે 2,92,000 એ જ રીતે 2010 નો નફો આપણને કેટલો આપ્યો છે ₹1,52,150 ગુણ્યા 2 કરો 3,43,000 બરાબર એ જ રીતે 2011 નો નફો આપણને કેટલો આપ્યો છે 1,73,285 ગુણ્યા 2 કરો નફો આપણો આવશે 3,46,500 3,46,500 બરાબર આપણે કરવેરા પહેલાનો નફો શોધી લેશું ને તો આપણને બિન ધંધાકીય રોકાણનું વ્યાજ ઈઝી પડશે બરાબર ચલો હવે આમાં એક હવાલો આપ્યો છે આપણે બિન ધંધાકીય રોકાણના વ્યાજની ગણતરી પછી કરીએ છઠ્ઠા નંબરનો હવાલો દીધો શું કીધું છે આપણને 2009 વર્ષની શરૂઆતમાં એક મશીનની ચોપડે કિંમત ₹30,000 જેને 30,000 માં વેચવામાં આવી વેચવામાં આવી એટલે ઉપજ થઈ બરાબર પરંતુ આ ભૂલ હજુ સુધી સંભાળવામાં આવી નથી જેને નફા નુકસાન ખાતે જમા લીધી હવે મશીનરીની ઉપજ થાય તો એને નફા નુકસાન ખાતે જમા ના લેવાય એની પાકા સરવૈયા ખાતે જમા લેવી પડે બરાબર તો જમા લીધીની મશીનરીની ઉપજ તો હવે આપણે એને શું કરવાનું બાદ કરવાનું શું કરવાનું છે નફા નુકસાન ખાતે જે મશીનરીની ઉપજ આપણે જમા લીધેલી છે એને આપણે બાદ કરવાની કયા વર્ષમાં છે 2009 મશીનરીની ઉપજ બરાબર 2009 30,000 एक्चुअली मशीनरी ऊपर છે ને પાકા સરવૈયામાં મશીનરી ખાતે જમા પણ આપણે શું કીધું નફા નુકસાન ખાતે જમા લીધી એટલે પ્લસ કરી જો એને પ્લસ કરી દીધું તો હવે આપણે શું કરવાનું માઈનસ કરવાનું બરાબર હવે આગળ શું કીધું છે કે 10% વાર્ષિક ઘટતી જતીની બાકી એનો કોઈ ઘસારો ગણી દીધો છે અને ઘસારો પણ ગણી દીધો છે 10% ઘટતી જતીની બાકીની પદ્ધતિ જો એ લોકોએ ઘસારો ગણ્યો હશે તો ઘસારાને શું કર્યો હશે માઈનસ કર્યો તો જે ઘસારો એ લોકોએ માઈનસ કર્યો છે હવે આપણે શું કરવું પડે પ્લસ કરવું પડે બરાબર તો મશીનની કિંમત કેટલી છે 30,000 ના 10% કરો તો કેટલા આવે ઘસારો 3,000 આવે બરાબર અહીંયા દેખો આપણે સાઈડમાં ગણતરી કરીએ પહેલું વર્ષ કયું છે 2009 માં 30,000 છે બરાબર જે ઘસારો માઈનસ કર્યો તો એ હવે આપણે શું કરવાનું પ્લસ કરવાનું તો 10% ઘસારો કરો તો કેટલો આવે 3 અને ઘટતી જતીની બાકી છે તો હવે પ્રમાણે કેટલી આવશે 27,000 હશે તો હવે 27,000 પર ફરીથી ઘસારો કરવાનો બરાબર 10% ઘસારો તો 2700 થશે જે ઘસારો બાદ કર્યો છે આપણે શું કરવાનું છે પ્લસ કરવાનું તો એ જ રીતે તમે 27,000 માંથી 2700 બાદ કરો કેટલા આવશે 24,300 એના 10% કરો કેટલા થશે 24,30 થશે ને બરાબર કે ત્યાં ભૂલ કરી છે તો આપણે સુધારવાની છે આવો દાખલો છે ને આ સૌથી હાર્ડ દાખલો છે હજુ સુધી એક્ઝામમાં પૂછાયો છે નહીં પરંતુ આપણે બધું ગણવાનું આપણે ચોપડીના 50 દાખલા આપ્યા તો આપણે 50 ગણવાના એક પણ દાખલો આપણે બાકી રાખવાનો નહીં જેથી આપણે એટલી માર્ક્સ એક્ઝામની અંદર જાય નહીં તો ચાલો મશીનરીનો હવાલો પતી ગયો હવે અગાઉ આપણે કેવું કરતા આ રીતે ભારિત સરેરાશ નફો ભાગ લખી અને ભારિત નફો શોધી દેતા અને છેલ્લે બિન ધંધાકીય રોકાણોનું વ્યાજ બાદ કરતા બટ આમાં શું કીધું છે અહીંયા દેખો હું ખાલી તમને સમજાવવા માટે લખું છું બરાબર 2008 9 10 અને 11 આપણા જોડે આ 4 વર્ષ છે 8 9 10 11 હવે તમે દેખો બીજા નંબરનો હવાલો એમાં આપણને શું કીધું છે કે 10%
હવે વ્યાજ પાછું કેવી રીતે ગણાશે? વ્યાજમાં પણ અલગ વેરિએશન છે. શું છે? આપણને શું કીધું છે કે 10%ના ધંધાકીય રોકાણ એટલે આપણે 10% વ્યાજ કરવાનું હોય તો ખબર છે. પરંતુ આ જે રોકાણ છે એ શરૂઆતના રોકાણ છે, મતલબ એક પારે આયા છે એના ઉપર આખા વર્ષનું વ્યાજ ગણાવે કે 30 માં. તો 20,000 તમે 10% કરો તો એનું વ્યાજ કેટલું આવે? 2,000 આવે. બરાબર, 2,000 વ્યાજ આવે. પરંતુ આ જે બીજા 20,000 છે એ ક્યારે આવે છે? 1 જુલાઈએ આવે છે. 1 જુલાઈએ આવે છે. 1 જુલાઈએ આવે અને આખું વર્ષ ક્યારે ખતમ થાય છે? 31/12. તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, તો 6 મહિનાનું વ્યાજ આપણે ગણાશે. આ જે 20,000 છે એના ઉપર પૂરા વર્ષનું વ્યાજ ગણાય અને આ બાકીના 20,000 છે એ જુલાઈના રોજ આવે છે એટલે એના ઉપર તમારે 6 મહિનાનું વ્યાજ ગણાય. તો 6 મહિનાનું 20,000 ના 10% એટલે 2,000 અને 6 મહિનાનું વ્યાજ થશે આપણું 1,000 રૂપિયા. બરાબર, એ જ રીતે તો પહેલા વર્ષે આપણું ટોટલ વ્યાજ કેટલું થશે? 2 ને 3,000 રૂપિયા. કેટલું થશે? 3,000 રૂપિયા. ચાલો, એ જ રીતે બીજા વર્ષે અહીંયા કેટલું? 40,000 છે, એના 10% છે 4,000 અને બાકીના 20,000 જો 1 જુલાઈ આવે છે એટલે એના પર 6 મહિનાનું ગણાશે એટલે 5,000. એ જ રીતે ત્રીજા વર્ષે 60,000 છે એના પર પૂરા વર્ષનું ગણાશે 6,000. બાકીના 20,000 છે તો 1 જુલાઈ આવે છે એટલે 6 મહિનાનું ગણાશે એટલે 7,000. એ જ રીતે 80,000 છે પૂરા વર્ષનું ગણાશે, બાકીના 20,000 પર 6 મહિનાનું ગણાશે એટલે આપણું વ્યાજ આવશે ₹9,000. આવો દાખલો અગાઉ આવ્યો છે, આવ્યો નથી, એક્ઝામમાં પૂછાયો પણ નથી, પણ આપણે કશું વસ્તુ બાકી રાખવાનું નથી. તો આ રીતે વ્યાજ માટે. ચાલો, હવે કુલ નફો શોધી લો. બરાબર, હવાલા પછીનો નફો તો 2,23,000 છે, એમાંથી 3,000 જશે એટલે કેટલા હશે? 2,20,000. એના પછી છે 2,92,000, એમાંથી 30,000 પહેલા બાદ કરો, પછી 3,000 એડ કરો, પછી 5,000 બાદ કરો તો ટોટલ આપણું આવશે 2,60,000. એ જ રીતે પછી છે 3,43,000, એમાંથી 27,000 પ્લસ કરો અને 7,000 બાદ કરો એટલે આવશે 3. એ જ રીતે 3, 46, 570 બરાબર, એમાંથી 24,30 પ્લસ કરો અને 9,000 બાદ કરો તો તમારો આન્સર આવશે ₹3,40,000. આ તો આપણને કેવો મળ્યો? હવાલા પછીનો નફો મળ્યો. હવાલા પછીનો નફો, હજુ આપણે ગણતરી બાકી છે. બરાબર, તો આપણે શું કરવાનું? આ જે નફો આવ્યો આપણે અહીંયા વર્ષ લખી દઈએ 2008, 2009, 2010 અને 2011. સોરી, ત્યાં નફો લખી દો જેટલો બી આપણે આવ્યો. 8માં કેટલો આવ્યો? 2,20,000. 9માં આવ્યો 2,60,000. 10માં આવ્યો ₹3,00,000 અને 11માં આવ્યો છે ₹3,40,000. હવે આપણને કેવો નફો શોધવાનો કીધો છે? ભારિત સરેરાશ નફો શોધવાનો કીધો છે એટલે લાઈનસર અહીંયા ભાર આપવો પડે. ભાર 1, 2, 3, 4. ચલો ગુણાકાર કરી દો ફટોફટ. ભારિત નફો 2,20,000. આ કેટલા થશે? 5,20,000. 3 કરી 9,00,000. 3,40,000 ગુણ્યા 4 કરો કેટલા આવશે? 13,60,000. ટોટલ કરી દો કેટલું આવે છે? 13,60,000 પ્લસ 9,00,000 પ્લસ 5,20,000 પ્લસ 2,20,000. ટોટલ આપણું આવશે ₹30,00,000. કેટલા આવે છે? 30,00,000. અને કુલ ભાર ટોટલ આપણું થશે 10. બરાબર, હવે આગળ શોધી દો ભારિત સરેરાશ
પ્રોસેસ પતી નથી. આ આપણો ભાવિત નફો આવ્યો. પરંતુ આમાંથી હજુ કરવેરા બિન ધંધાકીય રોકાણનું વ્યાજ આપણે બાદ થઈ ગયું, પણ આપણે શું કર્યું તો કરવેરા પહેલાનો નફો શોધ્યો. હજુ આપણે કરવેરા બાદ કરવાના અને એના પછી શું બાદ કરવાનું? પ્રેફરન્સ ડિવિડન્ડ. ભાવિત સરેરાશ નફો કેટલો આવ્યો? ₹3 લાખ. હવે કરવેરા આપણે કેટલા લીધા છે? 50%. કરવેરા લીધા છે 50%. સોરી 50%. 3 લાખ 50% એટલે કેટલા થશે? 1,50,000 થશે. તો કરવેરા પછીનો આપણો નફો આવશે ₹1,50,000. હવે આમાંથી આપણે શું બાદ કરવાનું? પ્રેફરન્સ ડિવિડન્ડ. તો બુક્સમાં દેખો પ્રેફરન્સ શેર મૂડી કેટલી આપી છે? 10%ની પ્રેફરન્સ શેર મૂડી ₹2. તો 2 લાખનો 10% પર પ્રેફરન્સ ડિવિડન્ડ કેટલું આવશે? પ્રેફરન્સ ડિવિડન્ડ આપણું આવશે ₹20,000. તો કેટલું આવશે? આપણો સરેરાશ ચોખ્ખો નફો આવશે ₹1,30,000. કેટલો આવશે? ₹1,30,000. સરેરાશ ચોખ્ખો નફો. હવે અહીંયા એના પછી શું કરવાનું? 1,30,000 તો આપણા આયા, બરાબર. આપણું સ્ટેપ ક્લિયર. હવે સ્ટેપ 4 આવશે. સ્ટેપ 4 આપણું કયું આવશે? અધિક નફો. શું આવશે? અધિક નફો. અધિક નફાનું સૂત્ર શું છે? સરેરાશ ચોખ્ખો નફો 1,30,000 માઈનસ અપેક્ષિત નફો ₹1,00,000. આપણો અધિક નફો આવશે ₹30,000. અને પાઘડી અધિક નફાથી કેટલા ગણી શોધવાની કીધી છે? છેલ્લા હવાલામાં દેખો. પાઘડી અધિક નફાથી 3 ગણી શોધવાની કીધી છે. તો ગુણ્યા 3 કરી દો. તો આપણી પાઘડી આવશે ₹90,000. શેષના મૂલ્યાંકનનું ચેપ્ટર ગણવા માટે આપણે પહેલા પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે, બરાબર. જો આપણને પાઘડી આવડશે તો જ આપણને શેરનું મૂલ્યાંકન આવડશે. એટલું વસ્તુ આપણે યાદ રાખી લેવાનું, બરાબર. ચલો, પાઘડી આપણને મળી ગઈ. આપણને શું શોધવાનું કીધું છે? શેરનું વ્યાજબી મૂલ્ય શોધો. હવે વ્યાજબી મૂલ્ય માટે આપણે શેરની આંતરિક કિંમત જોઈએ, શેરની બજાર કિંમત જોઈએ. તો પહેલા આપણે શોધશું શેરની આંતરિક કિંમત, બરાબર. આંતરિક કિંમત માટે આપણે શું જોશે? ચોખ્ખી મિલકત, કુલ મિલકત જોશે. શું જોશે? કુલ મિલકતો જોશે. તો આપણે જે રોકાયેલી મૂડી હતી ને એની અંદર આપણે પાઘડીનો સમાવેશ કર્યો નતો. તો આપણે હવે જે પાઘડી શોધી છે એને આપણે શું કરવાનું છે? રોકાયેલી મૂડીની અંદર એડ કરવાનું. પાઘડી કેટલી આવી છે? ₹90,000. પછી બીજું એક વસ્તુ એડ થાય છે. બીજું શું થશે? બિન ધંધાકીય રોકાણો. પાઘડીની ગણતરી વખતે બિન ધંધાકીય રોકાણોને આપણે ધ્યાનમાં લેતા નથી, પરંતુ શેરના મૂલ્યાંકન માટે આપણે બિન ધંધાકીય રોકાણો ગણવાના છે. બિન ધંધાકીય રોકાણો માટે આપણને દેખો હવાલા નંબર કયો છે? બીજો. એમાં શું કીધું છે? 10%ના રોકાણો પૈકી 50% ધંધાકીય છે, બાકીના બિન ધંધાકીય છે. જેમાં 1 જુલાઈએ 20,000નો વધારો થતો આવ્યો છે. એ જે વધારો છે એને આપણે નફામાં ગણી લીધું, બરાબર. એનો હવાલો હવે આમાં આવે નહીં. બિન ધંધાકીય રોકાણોની કિંમત 20% વધુ આપવાની છે. બિન ધંધાકીય રોકાણો આપણા જોડે કેટલા હતા? ₹1,00,000. 1,00,000ના 20% વધુ આપવાની છે. તો કેટલા થશે? 1,20,000 થશે. 1,20,000. હવે અધૂરા ભરાયેલા હપ્તાઓની દાખલા કર્યા છે, પણ આ તો કેવી છે? પૂરેપૂરી ભરપાઈ થયેલી મૂડી છે. ચલો ટોટલ કરી દો. કેટલા આવશે? 10 લાખ છે, 90,000 છે, 1,20,000 છે. ટોટલ આપણી પાસે ₹12,10,000. શું થશે? 12,10,000. બરાબર. હવે આપણે શું શોધવાનું છે? આંતરિક કિંમત શોધવાની છે. આ બધી વાત આપણે કોના માટે કરી? શેરની આંતરિક કિંમત શોધવા માટે. તો શેરની આંતરિક કિંમતનું સૂત્ર શું છે?
ચોખ્ખી મિલકત આપણે કેટલી આવી ₹12,10,000 અને ઇક્વિટી શેરની સંખ્યા રકમમાં દેખો કેટલી આપી છે આપણને ઇક્વિટી શેર મૂડી ₹100 નો 5 લાખ આપી છે તો 5 લાખ ભાગ્યા તમે 100 કરો તો ઇક્વિટી શેરની સંખ્યા આપણી થશે 5000 થશે કેટલી થશે 5 તો ચલો 12,10,000 ભાગ્યા 5000 કરો કેટલા આવશે ₹242 આપણી આખી કિંમત આપણે આપણું એક સ્ટેપ પછી 7 માર્ક્સ આયા 14 માર્ક્સના દાખલા બરાબર હજુ 7 માર્ક્સ બાકી છે આટલું કરો ને એટલે તમને 7 માર્ક્સ મળે અડધું પદ્યું છે અડધું બાકી છે આપણને શું શોધવાનું કીધું છે શેરની વ્યાજબી કિંમત હવે શેરની વ્યાજબી કિંમત શોધવા માટે આપણે આંતરિક કિંમત શોધવી પડે અને બીજું આપણે શું શોધવું પડે શેરની બજાર કિંમત તો આંતરિક કિંમત શોધી હવે એડિશનલ બજાર કિંમત તો બજાર કિંમત શોધવા માટેના 3 સ્ટેપ છે બરાબર સ્ટેપ 1 છે આપણું સરેરાશ ચોખ્ખો નફો સ્ટેપ 1 આપણું કયું છે સરેરાશ ચોખ્ખો નફો તો આપણને ખબર છે કે આપણે કાઢવીની ગણતરી માટે સરેરાશ ચોખ્ખો નફો શોધેલો જ છે એ લઈ લેવાનો બરાબર પરંતુ એ ના લેવાય કેમ ના લેવાય કાઢવીની ગણતરી માટે આપણે સરેરાશ ચોખ્ખો નફો શોધેલો જ છે પરંતુ શેરના મૂલ્યાંકન વખતે બિનધંધાકીય રોકાણનું વ્યાજ ગણવામાં આવતું નથી બરાબર એટલું વસ્તુ યાદ રાખવાનું કે શેરના મૂલ્યાંકન માટે શું છે બિનધંધાકીય રોકાણનું વ્યાજ ગણાતું નથી એટલે આપણે ઓલરેડી ગણતરી કરેલી જ છે ખાલી આપણે શું કરી લઈએ જે બિનધંધાકીય રોકાણનું વ્યાજ પાસ કર્યું હતું ને એ પૂછી દઈએ એના પછીની ગણતરી કરીએ બરાબર એના પછીની ગણતરી આપણે કરીએ આટલા સુધી બરાબર છે પરંતુ શેરના મૂલ્યાંકન વખતે બિનધંધાકીય રોકાણનું વ્યાજ ગણાય નહીં કાં તો તમારું જે નફો આવ્યો બાદ કર્યું તો એને તમે પ્લસ કરી દો અથવા તમે આટલેથી ફરીથી ગણતરી ચાલુ કરી દો બરાબર આપણે નફો બિનધંધાકીય રોકાણના વ્યાજને આપણે ગણતા નથી તો કેટલા આવશે 2,30,000 આવશે આ 2,92,000 માંથી 30,000 બાદ કરો પ્લસ 3,000 ટોટલ આવશે 2,65,000 એ જ રીતે 3,43,000 માં તમે 2700 ખાલી એડ જ કરો બરાબર બાદ કંઈ નહીં તો આપણું હશે 3,60,000 આગળ કરો કેટલા છે 46,570 સોરી 3,46,570 છે એની અંદર 24 તમે પ્લસ કેટલા થશે 3,49,000 જે બિનધંધાકીય રોકાણનું વ્યાજ તો દેખાઈ જ ના પડે બાકી સેમ જ ગણતરી છે બરાબર પણ એના હાથમાં આપણે આખી ગણતરી ફરી કરવી પડે ટોટલ હવે અહીંયા શું કરવાનું આપણે ભાળી નાખો 1 2 3 અને 4 ગુણાકાર કરી દો તમે અહીંયા ભાળી સરેરાશ નફો કીધો છે ને આપણે તો 2,23,000 પછી શું છે 2,65,000 ગુણ્યા 2 5,30,000 એના પછી શું છે 3,07,000 ગુણ્યા 3 9,21,000 એના પછી શું છે 3,49,000 ગુણ્યા 4 ટોટલ થશે 13,96,000 ટોટલ કરીએ કેટલા હશે 9,21,000 5,30,000 અને 2,33,000 ટોટલ આપણું આવશે 30,70,000 કેટલું આવે છે 30,70,000 ને કુલ ભાડું ટોટલ તમારું આવશે 10,000 બરાબર તારે સરેરાશ નફો શોધી લો તો ભાગ્યા 10 કરીએ એટલે કેટલા આવે 3,07,000 આવે હવે આમાંથી આપણે શું બાદ કરવાનું 50% કરો 50%
આપણું શું આવે છે સરેરાશ ચોખ્ખો નફો સ્ટેપ 1 બરાબર. હવે બજાર કિંમત માટેનું સ્ટેપ 2 કયું છે? સ્ટેપ 2 છે આપણો ડિવિડન્ડનો દર. કયો છે? ડિવિડન્ડનો દર. સ્ટેપ 2 ડિવિડન્ડનો દર. એનું સૂત્ર શું છે? ઇક્વિટી શેર મૂડી સરેરાશ ચોખ્ખો નફો ભાગ્યા ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. બરાબર. સ્ટેપ 1 કરીએ પછી સ્ટેપ 2 થાય. સરેરાશ ચોખ્ખો નફો આપણને કેટલો આવ્યો? 31 લાખ. કેટલી છે? 5 લાખ. કરો કેટલા આવશે? જવાબ આપણો આવશે ₹26.7. કેટલા આવશે? 26.7. આપણું હતું સ્ટેપ 2 ડિવિડન્ડનો દર. હવે આમાં 3 સ્ટેપ હોય બરાબર. પહેલું આવે સરેરાશ ચોખ્ખો નફો, બીજું આવે ડિવિડન્ડનો દર અને ત્રીજું આવે બજાર કિંમત. બજાર કિંમતનું સૂત્ર શું છે? ડિવિડન્ડનો દર ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા ભરપાઈ થયેલી રકમ. ડિવિડન્ડનો દર આપણે આગળ શોધ્યો. કેટલો આવ્યો? 26.7. રકમમાં દેખો અપેક્ષિત વળતરનો દર કેટલો આપ્યો છે? 10%. અને ભરપાઈ થયેલી રકમ ઇક્વિટી શેર મૂડી દેખો કેટલા છે? ₹100 છે. કેટલી છે? 100. તો આ કેટલા આવી જશે? આ 0 ઉડી જશે. 267 આવી જશે. 267. આપણને શું મળ્યું? શેરની બજાર કિંમત મળી. શું મળ્યું? શેરની બજાર કિંમત. હવે આપણને શું શોધવાનું કીધું છે? આપણને તો શોધવાનું કીધું છે શેરની વ્યાજબી કિંમત. વ્યાજબી કિંમત એટલે શું? આંતરિક કિંમત પ્લસ બજાર કિંમત ભાગ્યા આપણે આંતરિક કિંમત કેટલી આવી? 242. બજાર કિંમત આવી 267 ભાગ્યા 2. આન્સર આપણો આવશે 242 પ્લસ 267 ભાગ્યા 2. જવાબ તમારો આવશે 254.5. આ દાખલો થોડો ડિફિકલ્ટ છે બરાબર. આન્સર આવ્યો આપણો 254.5. એટલે તમારે આ દાખલો 2 વાર ગણવાનો. જાતે એકવાર જોઈને ગણવાનો, ફરી પાછો જાતે ગણવાનો. તો પણ ડાઉટ કોઈ લાગે તો તમે લોકો મને પૂછી શકો છો બરાબર. ઓકે, ચલો થેન્ક યુ.